આપણી આસપાસની દુનિયા કેવી રીતે ચાલે છે ક્યારે વિચાર્યું છે? જેમ કે એક દડો કેમ ગબડે છે કે પછી આપણે કોઈ વસ્તુનું અંતર કેવી રીતે માપીએ છીએ? આ બધી બાબતો પાછળ કેટલાક બહુ જ સરળ પણ જોરદાર નિયમો છુપાયેલા છે. તો ચાલો આજે આ જ ગતિ અને માપના પાયાના સિદ્ધાંતોની અંદર ડોક્યું કરીએ. જ્યારથી માણસે વિચારવાનું શરૂ કર્યું ને ત્યારથી જ એ પોતાની આસપાસની દુનિયાને સમજવાની કોશિશ કરતો આવ્યો છે. એને માપવાનો, એનું વર્ણન કરવાનો અને બસ આ જ પ્રયત્નોમાંથી કેટલાક એવા મૂળભૂત સવાલો ઊભા થયા જેણે આખા ભૌતિકશાસ્ત્રનો પાયો નાથ્યો. સારું, ચાલો એક મજાનો સવાલ જોઈએ. ધારો કે માપવા માટે કોઈ જ સાધન નથી, કોઈ માપપટ્ટી નથી, તો પછી કબાટની લંબાઈ કેવી રીતે માપવી? તરત જ મગજમાં શું આવશે? કદાચ હાથની વેંતનો ઉપયોગ? હા, કરી શકાય, પણ એમાં એક મોટી સમસ્યા છે. શું બધાના હાથ સરખા હોય છે? બિલકુલ નહીં. અને બસ આ જ ગૂંચવણને ઉકેલવા માટે આપણને એક ચોક્કસ માપનની જરૂર પડી. કારણ કે જો બધા પોતપોતાની રીતે માપવાનું શરૂ કરી દે તો બહુ મોટી ગડબડ થઈ જાય. એટલે જ આપણને એક સ્ટાન્ડર્ડ સિસ્ટમ એટલે કે માપપટ્ટીના નિયમોની જરૂર પડી. એવા નિયમો જે દરેક માટે એકસરખા હોય. તો સમસ્યા બરાબર અહીં જ છે. વેંત જેવું માપ એને બિનપ્રમાણભૂત કહેવાય, કારણ કે એ વ્યક્તિએ બદલાય છે. મારી વેંત અલગ, કોઈ બીજાની વેંત અલગ, અને આનાથી તો બધી ગણતરી ખોટી પડે. તો આનો ઉકેલ શું? ઉકેલ છે મીટર જેવા પ્રમાણભૂત એકમો, જે દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ હંમેશા એકસરખા જ રહે. અને આ પ્રમાણભૂત એકમોમાં સૌથી મુખ્ય છે મીટર. આને લંબાઈ માપવાનો પાયાનો એકમ ગણવામાં આવે છે. સમજી લો કે આ એક આખી દુનિયાની સાર્વત્રિક ભાષા જેવું છે, જેનાથી વૈજ્ઞાનિકો હોય, એન્જિનિયરો હોય કે પછી આપણે બધા એકબીજા સાથે એકદમ ચોકસાઈથી વાત કરી શકીએ. પણ મીટર એકલું નથી હો, એનો આખો પરિવાર છે. જેમ કે બહુ જ લાંબુ અંતર માપવું હોય, બે શહેરો વચ્ચેનું, તો આપણે વાપરીએ કિલોમીટર. થોડું નાનું, જેમ કે આપણી નોટબુક, તો સેન્ટીમીટર. અને એકદમ નાનું, માની લો કે એક સિક્કાની જાડાઈ, તો એના માટે છે મિલીમીટર. સૌથી સારી વાત એ છે કે આ બધા એકબીજા સાથે જોડાયેલા છે, એટલે ગણતરી બહુ જ સહેલી બની જાય છે. હવે એ તો દેખીતું છે કે દરેક કામ માટે એક અલગ સાધન હોય. જેમ કે ટેબલ માપવું હોય તો માપપટ્ટી ચાલે, આખો ઓરડો માપવો હોય તો માપન ટેપ જોઈએ. પણ જો કોઈ વાંકી-ચૂકી લાઈન માપવી હોય તો એના માટે શું? વેલ, એના માટે એક બહુ મસ્ત જુગાડ છે. પહેલાં એ લાઈન પર દોરો મૂકીને એની લંબાઈ લઈ લો અને પછી એ દોરાને સીધો કરીને માપપટ્ટી પર મૂકી દો. સિમ્પલ. ઓકે, તો સ્થિર વસ્તુઓને કેવી રીતે માપવી એ તો આપણે સમજી લીધું. પણ દુનિયામાં બધું સ્થિર તો નથી હોતું, રાઈટ? તો જ્યારે વસ્તુઓ ગતિમાં હોય ત્યારે શું? ચાલો હવે આપણે ગતિમાં રહેલી દુનિયાનું વર્ણન કરવાની એક નવી ભાષા શીખીએ. તો પહેલો સવાલ, ગતિ એટલે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ વસ્તુ સમયની સાથે કોઈ બીજી વસ્તુની સરખામણીમાં પોતાની જગ્યા બદલે. દાખલા તરીકે ચાલતી ટ્રેનમાં કોઈ બેઠું હોય તો એ પ્લેટફોર્મની સાપેક્ષમાં ગતિમાં છે, પણ ટ્રેનમાં બેઠેલા બીજા પેસેન્જરની સાપેક્ષમાં તો એ સ્થિર છે. એટલે આ સંદર્ભ બિંદુ બહુ જ જરૂરી છે. એના વગર ગતિની વાત જ ન થઈ શકે. હવે વસ્તુઓ જે ગતિ કરે છે ને એના મુખ્યત્વે 3 પ્રકાર છે. એમ સમજો કે આ બ્રહ્માંડના 3 મુખ્ય ડાન્સ સ્ટેપ્સ છે: સુરેખ ગતિ, વર્તુળાકાર અને ચાક ગતિ, અને આવર્ત ગતિ. ચાલો આ દરેક સ્ટેપને જરા નજીકથી જોઈએ. સૌથી પહેલું અને સૌથી સહેલું સ્ટેપ, સુરેખ ગતિ. નામ પરથી જ ખબર પડી જાય. બસ એક સીધી લીટીમાં આગળ વધવું, કોઈ વળાંક નહીં, કશું જ નહીં, એકદમ સીધું. આપણી આસપાસ આના ઘણા ઉદાહરણો છે, જેમ કે સીધા ટ્રેક પર દોડતો એક એથ્લીટ, કે પછી ગુરુત્વાકર્ષણને કારણે સીધું નીચે પડતો પથ્થર, અને હા, પરેડમાં એકદમ સીધી લાઇનમાં માર્ચ કરતા સૈનિકો. આ બધા સુરેખ ગતિના પરફેક્ટ એક્ઝામ્પલ છે. હવે બીજા પ્રકારની ગતિ પર આવીએ, વર્તુળાકાર અને ચાક ગતિ. અહીં વસ્તુઓ સીધી લાઇનમાં નથી જતી, પણ એક કેન્દ્રબિંદુની આસપાસ ગોળ ગોળ ફરે છે. આ ગતિ તો આપણે રોજ જોઈએ છે. ઘરમાં ચાલુ પંખાના પાંખિયા જુઓ, જમીન પર ફરતો ભમરડો જુઓ, કે પછી આપણી પૃથ્વી જે સૂર્યની આસપાસ ફરે છે એ જુઓ. આ બધામાં કોમન શું છે? એક નિશ્ચિત કેન્દ્ર જેની આસપાસ ગતિ થાય છે. અને હવે ત્રીજો અને છેલ્લો મુખ્ય પ્રકાર, આવર્ત ગતિ. આ ગતિ એટલે પુનરાવર્તન, એક પ્રકારનો લય. એવી ગતિ જે એક ચોક્કસ સમય પછી ફરીથી ને ફરીથી એ જ રીતે થાય છે. આના ઉદાહરણોમાં જાણે સંગીત છે. જેમ કે જૂની ઘડિયાળના લોલકનું આમ તેમ ઝૂલવું,
ગિટારના તારને છેડતા થતું કંપન કે પછી ચંદ્રનું પૃથ્વીની આસપાસ ફરવું, આ બધી ગતિમાં એક ચોક્કસ પેટર્ન છે, એક લય છે, અને એ જ એને આવર્ત ગતિ બનાવે છે. સારું, અત્યાર સુધી આપણે ગતિના 3 અલગ અલગ પ્રકારો જોયા, પણ હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ, કારણ કે વાસ્તવિક દુનિયામાં વસ્તુઓ ભાગ્યે જ કોઈ એક જ પ્રકારની ગતિ કરે છે. મોટા ભાગે તો આ બધી ગતિઓનું એક સુંદર મિશ્રણ જોવા મળે છે. ચાલો એક ઉદાહરણ લઈએ. જમીન પર ગબડતો ફૂટબોલ. એ એક સાથે 2 ગતિ કરે છે. એ આગળ વધે છે એટલે કે સુરેખ ગતિ, અને સાથે સાથે પોતાની ધરી પર ગોળ-બોળ પણ ફરે છે એટલે કે ચાક ગતિ. અથવા સિલાઈ મશીનનો વિચાર કરો. એનું વ્હીલ ગોળ સરે છે જે ચાક ગતિ છે, અને એની સોય ઉપર નીચે થાય છે જે આવર્ત ગતિ છે. જોયું? ગતિનું આ મિશ્રણ જ આપણી દુનિયાને આટલી રસપ્રદ અને ગતિશીલ બનાવે છે. તો આ બધા સરળ લાગતા નિયમો અને પ્રકારો શીખ્યા, પણ આનું મહત્વ શું છે? આ બધું ભેગું થઈને આપણને શું શીખવે છે? ચાલો હવે આખી વાતનો સાર સમજીએ. આ એક વાક્ય બધું જ કહી દે છે કે દરેક માપનમાં એક સંખ્યા અને એક એકમ હોય છે. આ બહુ જ અગત્યનું છે. ફક્ત એમ કહેવું કે 5 એનો કોઈ અર્થ નથી. 5 શું? 5 કિલો, 5 મીટર, 5 સેકન્ડ? જ્યાં સુધી સંખ્યાની સાથે એનો એકમ ન જોડાય ત્યાં સુધી માપ અધૂરું છે, અર્થહીન છે. અને બસ અહીં જ આખી વાતનો સાર છે. અંતરને માપતા શીખવું અને ગતિનું વર્ણન કરતા શીખવું. આ 2 એવી પાયાની વસ્તુઓ છે જેનાથી આપણે આખા બ્રહ્માંડને સમજવાના બિલ્ડિંગ બ્લોક્સ બનાવીએ છીએ. આ જ સિદ્ધાંતોથી આપણે એક નાના ગબડતા દડાથી લઈને અંતરિક્ષમાં ફરતા મોટા ગ્રહો સુધી બધું જ સમજી શકીએ છીએ. તો અંતમાં એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. જો આટલા સરળ નિયમો આપણને ગતિ અને માપન જેવી જટિલ બાબતો સમજાવી શકતા હોય, તો વિચારો કે આ જ નિયમોની મદદથી આપણે બ્રહ્માંડના બીજા કયા ઊંડા રહસ્યોને ઉકેલી શકીએ. આ સવાલ પર વિચાર કરતા રહેજો. ફરી મળીશું